મિર્ચી મોર્નિંગ. મોડું જોયું છે તમારું અરીસામાં? મોડું જોયું છે કદી? સવારે જાગીને કદી ફેસ જોયો છે તમારો? કેવો હોય છે? ખુશ હોય છે કે નાખુશ હોય છે? ઘણા દિવસો એવા હશે જ્યારે તમારો ચહેરો જોવાલાયક નહીં હોય. હા હા, સવારના પોરમાં આપણો ફેસ આપણને જોવો ના ગમતો હોય ને એવો હોય છે ઘણી વાર. એકચ્યુઅલી સવારની શરૂઆત સારી થાય તો દિવસ સારો જાય. આખા દિવસની શરૂઆત એક સ્માઇલથી થવી જોઈએ. ચહેરા પર ફ્રેશનેસ હોવી જોઈએ. આવું એક્સપેક્ટેડ છે, પણ એવું દર વખતે હોતું નથી. ઘણીવાર કેવું હોય કે કોઈ તમને ગુડ મોર્નિંગ કહે ને તમને જવાબ આપવાનું મન ના થાય, તમે કે બોલો જ નહીં. સામેવાળાને એમ થાય કે આ ઠંડુ ઠંડુ ગુડ મોર્નિંગ કેમ? તો દોસ્ત, પ્રસન્ન ચહેરો, આંખોમાં ચમક, હોઠો પર તાજગી અને હાસ્ય મુદ્રામાં તરવરાટ, આટલું રિક્વાયર્ડ છે. જો જિંદગીમાં ખુશ રહેવું હોય તો સવાર સારી પડવી જોઈએ. જેની સવાર બગડે એનો દાડો બગડે. મને યાદ છે, હું કોલેજમાં હતો, મુંબઈ ગયો હતો. આઈ થિંક બીજી કે ત્રીજી વાર જ મુંબઈ ગયો હતો. બીજી વાર ગયો હોઈશ મારા ફ્રેન્ડની સાથે, એના મામાના ઘરે. અને એના મામાના દીકરાએ એક વાત કહેલી એ મને હજી બરાબર યાદ છે. એને જીવનમાં કેવી છોકરી સાથે લગ્ન કરવા છે એવું કંઈક ડિસ્કશન ઘરમાં ચાલતું હતું. અને એ છોકરાએ એમ કહ્યું કે હું સવારે ઉઠીને જેનો ચહેરો જોઉં ને તો મને ગમે એવી છોકરી સાથે લગ્ન કરવા છે. સવારે ઉઠીને એનો ચહેરો જોઉં અને મને એમ લાગે કે હા, મારા જીવનમાં શાંતિ છે, લાઈફ બ્યુટીફુલ છે એવું લાગવું જોઈએ. ચહેરો જોઈને ખુશી થવી જોઈએ. એવી છોકરી સાથે લગ્ન કરવા જાવું એને કહેલું. તો હવે મૂળ કહેવાની વાત એ કે જો આપણે ખુશ ના હોય તો આપણી આસપાસના લોકો કેવી રીતે ખુશ રહે? તમે મોર્નિંગ વોક કરવા જાઓ અને ત્યાં તમે કોઈની સાથે, તમારા ફ્રેન્ડ્સની સાથે વાત જ ના કરો, મોર્નિંગ વોકર્સના ગ્રુપની સાથે, તો એમને ના ગમે ને. તમે ઘરમાં રહેતા હોય, એક ઘરમાં તમારા બીજા જે ફેમિલી મેમ્બર્સ હોય 2, 3, 4, 5, સવારના 3-4 કલાક સુધી તમે એમની સાથે બોલો જ નહીં તો એમને ના ગમે ને. સો પ્રસન્ન ચહેરો, આંખોમાં ચમક, હોઠો પર તાજગી, મુદ્રામાં તરવરાટ લાવવા માટે હું છું ને. મારું કામ છે તમારા ચહેરા પર સ્માઇલ લાવવાનું. ચલો હસાવ. હાસ્યથી જ શરૂઆત કરીએ આજના મોર્નિંગ મંત્રાની. ગઈકાલે હું એક લગ્નની બેઠકમાં ગયો હતો અને એક છોકરી બહુ બ્યુટીફુલ લાગતી હતી. એટલે એમના એક રિલેટિવ અંકલ હતા, એમણે વખાણ કર્યા કે બેટા બહુ સરસ લાગે છે આજે. હા, પછી એના પપ્પાને કીધું કે ભાઈ તમે લકી છો, ભગવાને જાણે પોતાના હાથે શાંતિથી ટાઈમ કાઢીને આ દીકરીને બનાવી છે, કેટલી સંસ્કારી છે. મેં કહું અંકલ, ખાલી છોકરીઓના વખાણ કરવાના કે અમે છોકરાઓને શું નેટ પરથી ડાઉનલોડ કર્યા? હે, એમને ભગવાને જાતે બનાવ્યા અને અમે નેટ પરથી આયા એવું? અચ્છા, ના આવ્યું હશું. ઓકે, એક બીજો ટ્રાય મારીએ. એક બ્યુટીફુલ નાઇટ અને એક હોરિબલ નાઇટ, એક સુંદર રાત્રિ અને એક ભયાનક રાત્રિ, આ બેમાં ફરક શું? સુંદર રાત્રિ એ હોય જ્યારે તમે તમારા ટેડી બેરને વાલથી હગ કરીને સૂઈ ગયા હો. અને ભયાનક રાત એ હોય જ્યારે તમારું ટેડી બેર તમને સામેથી હગ કરવા આવે. अब आई चेहरे पे मुस्कुराहट, मुस्कुराने की वजह तुम हो, ये है अगला गाना. मिर्ची 98.3, 2 फेब 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. આજનો મોર્નિંગ મંત્ર એ જ કે સવારની શરૂઆત એક બ્યુટીફુલ સ્માઇલથી થવી જોઈએ.